ભારત સંકલ્પ યાત્રા પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવી પહોંચતા સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું। દેશના ખૂણે ખૂણે સરકારના લાભ લોકોના ઘર આંગણા સુધી પહોંચી રહ્યા છે। પહેલાની જેમ હવે લોકોની યોજનાકીય લાભ મેળવવા માટે રાહ જોવાની કે ધક્કા ખાવાની જરૂર નથી પડતી, કારણ કે હાલ સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે। આ રથ મારફતે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી તેમજ તેના લાભ ઘર આંગણે પ્રાપ્ત થઈ રહ્યા છે। કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લોકો પોતાને મળેલા લાભની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે, તેને લોકોને યોજનાકીય લાભ લેવા માટેની અપીલ પણ કરી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ગામના લોકોએ પોતાને કિસાન સન્માન નીતિ અંતર્ગત મળેલા લાભની વાત કરતા જણાવ્યું હતું, મને દર વર્ષે 6,000 સરકાર દ્વારા મળે અને એ પૈસાથી હું ખેતી કરવા માટે ઉપયોગી બિયારણ, ખાતર વગેરે જેવી વસ્તુઓ લાવું છું, જેથી મને ખેતી કરવામાં આર્થિક રીતે મદદ મળી રહે। આ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ। આ પ્રસંગે સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી ઠાકોર અને સાંતલપુર તાલુકાના ભાજપ સંગઠનના મહામંત્રી લખમણભાઈ ચૌધરી તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઈ આહિર તેમજ જિલ્લા કારોબારી ભાજપ અરવિંદભાઈ ઠક્કર, તાલુકા પંચાયતના સદસ્ય શક્તિસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જણભાઈ આહિર તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ તેમજ આરોગ્ય અધિકારી તેમજ પાણી પુરવઠાના અધિકારી તલાટી કમ મંત્રી વિક્રમસિંહ તેમજ વહીવટીની ઉપસ્થિતિમાં સેવા સેતુ તેમજ ભારત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। કે સાંતલપુર મુકામે આપણા યશસ્વી ભારતના વડાપ્રધાન મોદી સાહેબના જે સંકલ્પ કરેલો છે કે 2047માં મારે મારા ભારતને વિકસિત ભારત અને મજબૂત ભારત બનાવવાનો છે, અખંડ ભારત બનાવવાનો છે। એ રથ આજે સાંતલપુરમાં આવી પહોંચ્યો છે અને એની સાથે સાથે બીજી અન્ય 17 સરકારની જે યોજનાઓ છે એની વાત કરી। આજે અમે જ્યાં ઊભા એ બાલવાટિકા આંગણવાડીની બહેનો અહીંયા આ મિલિટ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી બાળકોને એ વ્યવસ્થિત નાસ્તો આપે છે, જેથી કરીને મોદી સાહેબનું વિઝન છે કે મારે પાટણ જિલ્લો અને ગુજરાતમાંથી કુપોષણને ભગાડવાનું છે, એક સ્વચ્છ ભારત બનાવવાનું છે। એ વાતને આજે આ સાંતલપુરના દરેક સમાજના લોકોએ વધાવી લીધો છે અને શપથ પણ લીધા છે કે અમે 2047માં અખંડ ભારતને બનાવવાનું અને એ બધા સાથે શપથ લીધા છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। બોલો ભારત માતા કી જય। અધિકારીગણ, ગામજનો અને વિવિધ યોજનાઓ વિશે સમજાયું અમને અને આયુષ્યમાન ભારત જેવી મોદી સાહેબની અનેક યોજનાઓ છે એનો લાભ લેવા માટે એનો કેમ્પ કરેલો છે અને સાંતલપુરના લોકો આમાં ખૂબ જ લાભ લે અને ક્યાંય રહી ન જાય એના માટેની સુવિધાઓ ત્યાં અહીંયા ઉપલબ્ધ છે।